સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકામાં બાગાયત વિભાગની નર્સરી આવેલી છે, જેમાં બાગાયત ખાતા દ્વારા નર્સરીની અંદર ફળ રોપાના અલગ અલગ રોપા ઉછેર કરવામાં આવે છે, જેમાં મુખ્યત્વે જામફળ છે, સીતાફળ છે, લીંબુ છે, પછી રાયણ છે, પછી ખારેક છે, દેશી ખારેક છે. તો આવા વિવિધ રોપાઓનું અમે અહીંયા ઉત્પાદન કરીએ છીએ અને ખેડૂતોને સરકારી એકદમ ઓછા નજીવા દરે વેચાણ કરીએ છીએ, જેના થકી ખેડૂતો ફળ ઉત્પાદકતામાં વધારો કરે અને સારી ગુણવત્તાયુક્ત જે સરકારીમાં જે સારી ગુણવત્તાયુક્ત હોય છે રોપા, એ રોપાનો મેળવીને ઉત્પાદન લઈ શકે. તેમજ વિવિધ અમે અહીંયા નેટ હાઉસ અને ગ્રીન હાઉસ પણ સ્ટ્રક્ચર આવેલા છે, જેની અંદર હવે ધરુનું પણ અમે શાકભાજીના ધરુનું પણ હવે ખેડૂતો દ્વારા બુકિંગ દ્વારા પણ એનું અમે શરૂઆત કરેલી છે. તેવા વિવિધ અખતરાઓ પણ કરવામાં આવે છે અને તાલીમોનું પણ આયોજન ટૂંક સમયમાં કરવાના છીએ. ધાંગધ્રાની જે બાગાયતી નર્સરી છે એમાં હાઈટેક ટેકનોલોજી દ્વારા ગ્રીન હાઉસ અને નેટ હાઉસ થકી આપણે વિવિધ ફળ, પછી આપણે જે ફૂલોની ખેતી તેમજ હાઇબ્રિડ જે શાકભાજીના ધરું માટેની હાઈટેક ટેકનોલોજી દ્વારા એનું ઉત્પાદન કરી અને ખેડૂતોને વિશેષ હાઈટેક ટેકનોલોજી અવગત કરી અને કેવી રીતે સારું ઉત્પાદન લેવું એના પણ એક ડેમોન્સ્ટ્રેશન પણ ગોઠવીએ છીએ અને એના ઉત્પાદન લઈ અને ખેડૂતોને વેચાણ પણ કરીએ છીએ. બાગાયતી ખેતીમાં ફળ પાકની ખેતી માટે ફળ પાકનું પ્લાન્ટિંગ મટીરિયલ એટલે કે ફળના રોપા એક મૂળભૂત ભાગ ભજવે છે, જે થકી જે અનુસંધાને આપણે બાગાયત નર્સરી ધાંગધ્રા ખાતે વિવિધ પ્રકારના ફળ રોપા તૈયાર કરી અને ખેડૂતોને સહેલાઈથી અને સારું ક્વોલિટીવાળું પ્લાન્ટિંગ મટીરિયલ મળી રહે એ પ્રયાસો કરી રહ્યા છીએ. સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકાની બાગાયત વિભાગની નર્સરી ખાતે ફળ રોપા ઉછેરની સાથે સાથે અત્યારે શાકભાજીના ધરુની નવી ટેકનોલોજી એટલે પ્લગ નર્સરીથી ધરું તૈયાર કરવાની એક કાર્યવાહી પ્રક્રિયા ચાલુ કરી છે, જેની અંદર પ્લાસ્ટિક ટ્રેમાં કોકોપીટ, વર્મિક્યુલાઇટ, પરલાઇટ મિક્સ કરી અને માટી સિવાય ધરું તૈયાર કરી અને ખેડૂતોને આપણે પૂરું પાડી રહ્યા છીએ. ચાલુ વર્ષે ધાંગધ્રા નર્સરી ખાતે આપણે લીંબુનો લગભગ અંદાજિત 3 લાખ ઉપર રોપા તૈયાર કર્યા છે અને ખેડૂતોને ખાસ કરીને આગ્રહ છે કે અહીંથી સરકારી દરે લીંબુનું વિતરણ થવાનું છે, તો આગામી સિઝનમાં ખેડૂતો વધુમાં વધુ રોપા લઈ જાય એવો ખાસ આગ્રહ છે. અને સુરેન્દ્રનગર અને આપણે ઉત્તર ગુજરાતની મિડલ ગુજરાત જે આપણે સૂકો અને અસૂકો વિસ્તાર છે એમાં લીંબુનું ખાસ કરીને આપણે અનુકૂળ વાતાવરણ છે, તો એમાં વધુ લીંબુ વવાય છે, તો આગ્રહ અને વિનંતી છે કે ખેડૂતો લીંબુ લઈ જાય.